પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના સિટી ગેટ નજીક ગત મોડી રાત્રે એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં નવું બર્ગમેન સ્કૂટર સ્લીપ ખાઈ જતા વિરલસિંહ જયદેવસિંહ કોલંબા નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઈને યુવકને તાત્કાલિક સારવાર માટે હાલોલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપે બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યો હતો। ત્યારે આ યુવાન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોલંબા ગામનો મૂળ નિવાસી હોવાનું અને હાલ જાંબુડી હાલોલ ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે। હાલોલની સફારી કંપનીમાં નોકરી કરે છે। યુવકે ગત રોજ જ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી નવું બર્ગમેન સ્કૂટર ખરીદ્યું હતું અને હાલોલ પાછા ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં તેની માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જે બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો હતો। કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।